આજનો આપણા વિડિયો લેક્ચરનો ટોપિક ફ્રેમ ધી ક્વેશ્ચન્સમાં હાઉ HW વર્ડ હાઉ એટલે કેવી રીતે અથવા તો કેવું કેવી એવો એનો ગુજરાતી અર્થ થાય છે. સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો કેવો કેવી એવો પ્રશ્ન આપણે ક્યારે પૂછીએ તો જ્યારે કોઈ વસ્તુ વિશે જાણવું હોય, કોઈ ક્રિયા વિશે જાણવું હોય કે આ ક્રિયા કેવી રીતે થઈ, આ વસ્તુ કેવી છે, આ વસ્તુ કેવું છે, ત્યારે ગુજરાતીમાં કેવું કેવા કેવીથી પ્રશ્ન પૂછીએ છીએ. તો ઇંગ્લિશની અંદર જોઈએ હાઉનો ઉપયોગ કોઈ ક્રિયા બનવાની રીત જાણવા માટે થાય છે. કોઈ ક્રિયાની રીત જાણવી હોય કે આ ક્રિયા કઈ રીતે બની. ફોર એક્ઝામ્પલ, આઈ રન સ્પીડીલી, હું દોડું છું પણ કઈ રીતે દોડું છું? સ્પીડીલી એટલે ઉતાવળથી. હું દોડવાની ક્રિયા તો કરું છું પણ કેવી રીતે કરું છું? ઉતાવળથી. તો ક્રિયાની રીત કેવી થઈ? ઉતાવળથી. ઓકે, તો હાઉનો ઉપયોગ કોઈ ક્રિયા બનવાની રીતને જાણવા માટે થાય છે. અથવા તો કોઈ ક્રિયા કેવી રીતે બને છે તે ક્રિયા વિશેષણ, કોઈ ક્રિયા કેવી રીતે બને છે તે ક્રિયા વિશેષણની નીચે અંડરલાઈન હોય ત્યારે હાઉથી પ્રશ્ન પૂછાય છે. ક્રિયા વિશેષણની નીચે ક્રિયાના અર્થમાં વધારો કરતો શબ્દ, ઓકે, ક્વિકલી, સ્પીડીલી, સ્વિફ્ટલી, આ બધા ક્રિયા વિશેષણો છે. તો ક્રિયા વિશેષણની નીચે અંડરલાઈન હોય ત્યારે હાઉથી પ્રશ્ન પૂછવામાં આવે છે. ઓકે, કોઈ વ્યક્તિ કેવા કેવી છે તે જાણવું હોય તો ભી હાઉથી પ્રશ્ન પૂછાય છે. એની વાક્ય રચના જોશું. હાઉ પ્લસ ટુ બીનું રૂપ કાર્ડ પ્રમાણે પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. આપણે એટલું યાદ રાખવાનું છે, હાઉ પછી ટુ બીનું રૂપ મૂકવું જોઈએ પ્લસ કર્તા. ઓકે, વાક્ય હાઉથી બને છે એટલા માટે પ્રશ્નાચિહ્ન અંતે આવશે. જોઈ લીધો હાઉનો ઉપયોગ. તો હવે તેમના એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 1 સમજશું. તીશા ઇઝ વેરી સેલ્ફિશ. તીશા છે કેવી છે? વેરી સેલ્ફિશ એટલે ખૂબ જ સ્વાર્થી. હવે વેરી સેલ્ફિશની નીચે અંડરલાઈન છે. વેરી સેલ્ફિશની નીચે અંડરલાઈન છે તો અંડરલાઈન કરેલો શબ્દ છે એ જવાબ છે. તો વેરી સેલ્ફિશ નીકળી જાય તો આપણને પ્રશ્ન થાય કે તીશા કેવી છે એવું પૂછવું પડે ને. તો એના માટે હાઉથી પ્રશ્નાર્થ વાક્ય બનાવશું. હાઉ પછી ટુ બીનું રૂપ ઇઝ ઓલરેડી આમાં આપેલું છે, પછી કરતા મૂકશું તીશા. ઓકે, સેન્ટેન્સ નંબર 2 સી હેલ્પ્સ ધ પુઅર. તેણી હેલ્પ્સ મદદ કરે છે ધ પુઅર એટલે ગરીબોને. કઈ રીતે? તો કે બાય ગિવિંગ ધેમ એટલે તેમને આપીને, સમ વર્ક થોડુંક કામ, કેટલુંક કામ આપીને તેમને મદદ કરે છે. ઓકે, તેમને કેટલુંક કામ આપીને મદદ કરે છે. હવે અંડરલાઈન કરેલો શબ્દ છે એ એવું કહેવા માગે છે કે તેમને કામ આપીને, તેમને કામ આપીને. તો તેમને કામ આપીને એ શબ્દ નીકળી જાય તો પાછળ કેટલું વધે? સી હેલ્પ્સ ધ પુઅર, તેની મદદ કરે છે. પણ કઈ રીતે મદદ કરે છે એ જાણવાનું છે. એટલા માટે આપણે પ્રશ્ન બનાવશું. હાઉ પછી ટુ બીનું રૂપ લગાડશું. અહીંયા સાદા વર્તમાન કાળનું વાક્ય છે. કરતા પછી હેલ્પ્સ આપેલું છે એટલે સાદા વર્તમાન કાળનું વાક્ય છે. કરતા પ્લસ ક્રિયાપદને SKES, એટલા માટે હાઉ પ્લસ ટુ બીનું રૂપ મૂકશું. સી છે એટલા માટે આપણે મૂકશું ડઝ. ઓકે, હાઉ ડઝ પછી મૂકશું કરતા તરીકે સી હેલ્પ ધ પુઅર. હાઉ ડઝ સી હેલ્પ ધ પુઅર. ઓકે, ઇન્ટ્રોગેટિવ માર્ક એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. સેન્ટેન્સ નંબર 3 ધ સ્ટુડન્ટ્સ વેન્ટ ટુ ધ પ્રિન્સિપાલ્સ ઓફિસ. સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓ વેન્ટ ટુ એટલે ગયા, તો પ્રિન્સિપાલ્સ ઓફિસ એટલે આચાર્યની ઓફિસમાં. વિથ ફિયર
ડરની સાથે કઈ રીતે ગયા? તો ડરની સાથે ગયા. હવે વિથ ફિયર શબ્દ કાઢી નાખીએ તો પાછળનું વાક્ય એવું બચે કે સ્ટુડન્ટ્સ વેન્ટ ટુ ધ પ્રિન્સિપાલ્સ ઓફિસ. વિદ્યાર્થીઓ આચાર્યની ઓફિસમાં ગયા. પણ આપણે કઈ રીતે ગયા? તો વિથ ફિયર. વિથ ફિયર કાઢી નાખવું છે, એટલા માટે પ્રશ્ન પૂછવો છે કે કઈ રીતે ગયા? તો હાઉ, પછી ટુ બીનું રૂપ, અહીં વેન્ટ આપેલું છે એટલા માટે આપણે મૂકશું ડીડ. શા માટે? વાક્ય સાદા ભૂતકાળનું છે એટલા માટે ડીડ પ્લસ કરતા એટલે કે ધ સ્ટુડન્ટ્સ. હાઉ ડીડ ધ સ્ટુડન્ટ્સ વેન્ટનું થઈ જશે ગો. ગો એટલા માટે થઈ જશે કેમ કે અહીંયા ડીડ આપેલું છે એટલા માટે. હાઉ ડીડ ધ સ્ટુડન્ટ્સ ગો ટુ ધ પ્રિન્સિપાલ્સ ઓફિસ. અંડરલાઇન કરેલો શબ્દ છે એ જવાબ છે એટલે નીકળી જશે. ઓકે. સેન્ટેન્સ નંબર 4. અરુણિમા ફોટ. વાક્ય સાદા ભૂતકાળનું. ફાઇટનું ભૂતકાળનું રૂપ. અરુણિમા કરતા, ફોટ ક્રિયાપદ. અરુણિમા ફોટ વિથ ધ ઠગ્સ. અરુણિમા પેલા ધુતારાઓ ઠગ્સ લોકો હતા તેમની સાથે લડી. લાઇક એટલે ની જેમ. કેની જેમ? એન્ડ આર્મી ઓફ સોલ્જર્સ. ઓકે. સૈનિકની જેમ. એક સૈનિકનો જવાન હોય, એક આર્મીની ટુકડીનો જવાન હોય તેમની જેમ તે ઠગની સાથે લડી. તો તેમની સાથે લડી પણ અંડરલાઇન કરેલો શબ્દ છે, અંડરલાઇનમાં જે શબ્દો છે તે શબ્દો કઈ રીતે લડી તે બતાવે છે. એ નીકળી જાય તો આપણે કઈ રીતે લડી તે બતાવવું પડે. ઓકે. તો એના માટે આપણે જવાબ લખશું હાઉ, પછી વાક્ય સાદા ભૂતકાળનું છે એટલા માટે ટુ બીનું રૂપ આવશે ડીડ, પછી કરતા આવશે અરુણિમા, ફોટનું બની જશે ફાઇટ. હાઉ ડીડ અરુણિમા ફાઇટ વિથ ધ ઠગ્સ. ઓકે. ઇન્ટ્રોગેટિવ માર્ક આમાં લખવાનું ભૂલાઈ ગયું છે તો આપણે લખી નાખશું. ઓકે. એના પછી જોઈએ આપણો સેકન્ડ ટોપિક, હાઉ મેની. હાઉ મેની એટલે કેટલા, કેટલું, કેટલી. કેટલા, કેટલું, કેટલી. વિદ્યાર્થી મિત્રો, કેટલા, કેટલું, કેટલી એવો શબ્દ આપણે ક્યારે વાપરીએ છીએ? તો કે જ્યારે કોઈ વસ્તુ કે જે વસ્તુ ગણી શકાય તેવી હોય, આપણને પહેલેથી જ ખબર છે કે આ વસ્તુ ગણી શકાય તેવી છે અને તેની સંખ્યા જાણવી છે. જથ્થો નહીં, જથ્થો ન ગણી શકાય તેવી વસ્તુ ન હોય અને સંખ્યા ગણી શકાય તેવી વસ્તુની હોય. એટલા માટે હાઉ મેનીનો ઉપયોગ કોઈ ગણી શકાય તેવી વસ્તુની સંખ્યા જાણવા માટે થાય છે. ઇંગ્લિશ લેંગ્વેજની અંદર કોઈ ગણી શકાય તેવી વસ્તુ હોય અને આપણને પહેલેથી જ ખબર છે કે આ વસ્તુ ગણી શકાય તેવી છે અને તેના વિશે તેનો સંખ્યા જાણવી છે, ત્યારે પ્રશ્ન પૂછવા માટે કેટલું, કેટલી, કેટલાના સંદર્ભમાં હાઉ મેનીનો ઉપયોગ થાય છે. ઓકે. જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ, પ્રાણીની સંખ્યા દર્શક શબ્દ, કોઈ વ્યક્તિ, વસ્તુ, પ્રાણીની સંખ્યા દર્શક શબ્દ એટલે કે આ ગ્રાઉન્ડમાં 20 છોકરાઓ રમી રહ્યા છે, બરોબર. તો 20 એની સંખ્યા દર્શાવી છે. કોની? તો કે છોકરાની. એટલા માટે સંખ્યા દર્શક શબ્દ કયો ગણાય? તો 20. ઓકે. આ ગ્રાઉન્ડમાં 20 છોકરાઓ રમી રહ્યા છે તો 20 છે એ શું બતાવે? સંખ્યા બતાવે છે છોકરાની. તો જ્યારે કોઈ ગણી શકાય તેવી વસ્તુ હોય અને તેની સંખ્યા દર્શક શબ્દની નીચે અંડરલાઇન કરેલી હોય ત્યારે આપણે હાઉ મેનીથી પ્રશ્ન પૂછવામાં આવે છે. ઓકે. તો એની વાક્ય રચના જોશું. હાઉ મેની પ્લસ નામ. આવો એક વસ્તુ યાદ રાખશું, હાઉ મેનીની સાથે નામ, પણ કેવું નામ? જે ગણી શકાય તેવું હોય તે નામ. અને હાઉ મેનીની સાથે રહેલું નામ હંમેશને માટે બહુવચનમાં જ હોય, કેમ કે ગણી શકાય તેવી વસ્તુ બધી બહુવચનમાં હોય. એટલા માટે હાઉ મેનીની સાથે રહેલું નામ કે જે બહુવચન નામ પ્લસ ટુ બીનું રૂપ. હવે ટુ બીનું રૂપ પણ જે તે કાળ પ્રમાણે બહુવચનનું જ આવશે. શા માટે? કેમ કે હાઉ મેની સાથે ગણી શકાય તેવું નામ બહુવચનનું છે તો ટુ બીનું રૂપ પણ કાળ પ્રમાણે બહુવચનમાં જ મૂકવું પડે. ઓકે. પ્લસ કરતા
પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે, હવે જોઈએ એક્ઝામ્પલ. સેન્ટેન્સ નંબર 1, વિરાટ સ્કોર્ડ 151 રન્સ ઓકે અગેન્સ્ટ ઇંગ્લેન્ડ. વિરાટે સ્કોર કર્યો કેટલો? 151 એટલે કે 151 રનનો. અગેન્સ્ટ એટલે ની સામે. કોની સામે? ઇંગ્લેન્ડની સામે. તો રન છે એ ગણી શકાય, એટલા માટે અહીંયા હાઉ મેનીનો ઉપયોગ કરશું. તો 151 જવાબ છે, આપણે 151 કાઢી નાખીએ તો આપણે કેવો પ્રશ્ન બનાવવો પડે કે વિરાટે ઇંગ્લેન્ડની સામે કેટલા રન કર્યા. તો વિરાટ સ્કોર્ડ 151 રન્સ અગેન્સ્ટ ઇંગ્લેન્ડ. તો ગણી શકાય તેવી વસ્તુ છે રન, એટલા માટે હાઉ મેનીથી પ્રશ્ન પૂછશું. તો જોશું તેમનો આન્સર. હાઉ મેની રન્સ, હાઉ મેની પ્લસ નામ જો મેં લખ્યું છે વાક્ય રચનામાં, હાઉ મેની પ્લસ નામ. હાઉ મેનીની સાથે રહેલું નામ બહુવચનમાં કે જેની આપણે સંખ્યા જાણવી છે તે નામ. ઓકે, હાઉ મેની રન્સ, પછી ટુ બીનું રૂપ આવશે ડીડ શા માટે આવશે? સ્કોર્ડ લખેલું છે, ક્રિયાપદ ભૂતકાળનું છે, એટલા માટે ભૂતકાળના વાક્યને પ્રશ્નાર્થ બનાવી તો ડીડ મૂકવું પડે કર્તાની પહેલા. ઓકે, તો હાઉ મેની રન્સ, ડીડ, પછી કર્તા મૂકશું વિરાટ, પછી સ્કોર. વાક્યમાં સ્કોર્ડ હતું, આપણે અહીંયા હાઉ મેનીનો ઉપયોગ કર્યો, પછી ડીડ મૂક્યું છે, એટલા માટે શું કરી નાખ્યું? V1 કરી નાખ્યું ક્રિયાપદનું. ઓકે, તો સ્કોર against England. Sentence number 2, there are 3000 students in Nutan High School. નૂતન હાઈસ્કૂલમાં 3000 વિદ્યાર્થીઓ છે. 3000 એ જવાબ છે, 3000 કાઢી નાખીએ તો કેવો પ્રશ્ન પૂછવો પડે? કેટલા વિદ્યાર્થીઓ છે એવો પૂછવો પડે ને. તો આપણે અહીંયા મૂકશું હાઉ મેની સ્ટુડન્ટ્સ. હાઉ મેની સ્ટુડન્ટ્સ હાઉ મેનીની સાથે ગણી શકાય એવું નામ બહુવચનમાં. તો આપણે કોની સંખ્યા જાણવી છે? સ્ટુડન્ટ્સની. તો સ્ટુડન્ટ એ નામ છે સંખ્યા જાણવા માટેનું. તો હાઉ મેની સ્ટુડન્ટ્સ, પછી ટુ બીનું રૂપ ઓલરેડી આમાં આપેલું છે આર, તો આર, પછી ધેર, તો ધેર. હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર, બરોબર, ઇન નૂતન હાઈ સ્કૂલ. 3000 નીકળી ગયું, શા માટે? એ જવાબ છે એટલા માટે. ઓકે, ઇન્ટરોગેટિવ માર્ક. પછી સેન્ટેન્સ નંબર 3, there are 3 colors in our national flag. There are 3 colors. આપણા રાષ્ટ્રધ્વજમાં 3 રંગો છે. 3 નીકળી જાય તો આપણે શું પૂછવું પડે? કેટલા રંગો છે એમ પૂછવું પડે ને, બરોબર. તો રંગોને ગણી શકાય તો કોનાથી પ્રશ્ન પૂછવો પડે? હાઉ મેનીથી. હાઉ મેની કલર્સ, બરોબર, કલર્સ. હાઉ મેની પ્લસ નામ એટલે કયું? આપણે જે જાણવું છે જેની સંખ્યા તે નામ, એટલે કે હાઉ મેની કલર્સ. પછી ટુ બીનું રૂપ કલર્સ ગણી શકાય અને બહુવચન છે એટલા માટે આર પ્લસ ધેર, બરોબર, ઇન અવર નેશનલ ફ્લેગ. ઓકે, ઇન્ટ્રોગેટિવ માર્ક મૂકી દેશું, એટલે કે ફ્લેગ પાછળ પ્રશ્નાચિહ્ન મૂકશું, મને લગતા ભૂલાઈ ગયું છે. ઓકે, એક નોંધ કરી લેશું. હાઉ મેની સાથે રહેલું નામ હંમેશા બહુવચનમાં જ મૂકવું. તેથી તેની સાથેનું ટુ બીનું રૂપ પણ બહુવચન મુજબ મુકાય છે. ઓકે, આજના આ લેક્ચરની અંદર આપણે હાઉ અને હાઉ મેનીનો ઉપયોગ શીખ્યા, જેની નોંધ આપણે નોટબુકની અંદર કરી લેશું. ઇફ એની ક્વેશ્ચન્સ, ક્વેરી, પ્લીઝ કોલ મી ઓર મેસેજ મી. થેન્ક યુ વેરી મચ.